હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે શ્રાવણ મહિનાની સ્પેશિયલ રેસીપી એટલે કે ફરાળી કેકની રેસીપી લઈને આવી છું। શ્રાવણ મહિનામાં જો કોઈની બર્થડે આવતી હોય કે પછી કેક ખાવાનું મન થતું હોય તો આ ફરાળી કેક બનાવીને તમે જરૂરથી ટ્રાય કરી શકો છો। આપણે ઓવન વગર કે પછી કોઈ પણ બીજા એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ્સ વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે કેક બનાવવાની છે। એકદમ ટેસ્ટી બને છે અને એકદમ ફટાફટ છે, સરળ રીત છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું ફરાળી કેક। તો કેકનું બેટર બનાવીએ એ પહેલાં આપણે તપેલાને પ્રીહીટ કરી લેવાનું છે। તો આજે આપણે કેક ગેસ ઉપર બનાવવાના છીએ। તો ગેસ ઉપર કેક બનાવવા માટે તમે કોઈ પણ એલ્યુમિનિયમની કઢાઈ, એલ્યુમિનિયમનું તપેલું કાં તો પછી એલ્યુમિનિયમનું કુકર યુઝ કરી શકો છો। જો તમારે ગેસ ઉપર કેક ના બનાવવી હોય તો ઓવનને પ્રીહીટ કરી લેવાનું છે। જો ઓવનમાં કેક બનાવતા હોય તો ઓવનને તમારે 160 ડિગ્રી ઉપર 5 થી 10 મિનિટ માટે પ્રીહીટ કરવાનું છે। તો આજે આપણે ગેસ ઉપર કેક બનાવીશું તો એના માટે આ રીતે મેં એલ્યુમિનિયમનું તપેલું લઈ લીધું છે। તપેલામાં આપણે એક સ્ટેન્ડ મૂકી દઈશું અને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ કાં તો પછી 10 મિનિટ માટે તપેલાને પ્રીહીટ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે। તો હવે આપણે કેકનું બેટર બનાવી લઈશું। તો કેકનું બેટર બનાવતા પહેલાં આપણે કેક ટીનને પહેલાં તૈયાર કરી લેવાનું છે। તો મેં અહીંયા એલ્યુમિનિયમનું 6 ઇંચનું કેક ટીન લઈ લીધું છે। તમારી પાસે કોઈ પણ ટીન હોય એનો ઉપયોગ કરી શકો છો, કાં તો પછી કોઈ ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા એલ્યુમિનિયમના કેક ટીનને બટરથી ગ્રીસ કરી લીધું છે। જો તમારે બટર પેપર લગાવવું હોય તો તેલથી ગ્રીસ કરીને કાં તો પછી બટરનો ઉપયોગ કરીને આપણે ગ્રીસ કરીને અને પછી બટર પેપર મૂકી દેવાનું। તો હવે આપણે કેકનું બેટર બનાવી લઈશું। તો કેકનું બેટર બનાવવા માટે અહીંયા મેં સૌથી પહેલાં કન્ડેન્સ મિલ્ક લીધું છે। અડધો કપ મેં અહીંયા કન્ડેન્સ મિલ્ક લીધું છે। કન્ડેન્સ મિલ્કથી આપણા કેકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે એમાં 1/4 કપ જેટલું બટર ઉમેરવાનું છે। અહીંયા તમે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લો એ બધા રૂમ ટેમ્પરેચરવાળા હોવા જોઈએ। ફ્રીજમાંથી તરત જ કાઢીને આપણે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાનું નથી। રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ રીતનું થોડું સોફ્ટ બટર લીધું છે। તો બટર આપણે 1/4 કપ લેવાનું છે। બટરની જગ્યાએ તમે ઘી કાં તો પછી તેલનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બટર અને આપણે કન્ડેન્સ મિલ્કને એકદમ સરસ રીતે મિક્સ કરીને સ્મૂથ કરી લેવાના છે। કન્ડેન્સ મિલ્ક અને બટર એકદમ સરસ સ્મૂથ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તમે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર લીધો છે। ઇલાયચીનો આ કેકમાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે। જો તમને ઇલાયચીનો ટેસ્ટ ગમતો હોય તો તમે એડ કરી શકો છો, કાં તો પછી તમે સ્કીપ પણ કરી શકો છો। તો મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર લીધો છે, એ આપણે આમાં ઉમેરી દઈશું। હવે આપણે આ રીતે એક ચાળણી લઈ લેશું અને બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે ચાળીને લેવાના છે। તો અહીંયા મેં 1 કપ ફરાળી લોટ લીધો છે। અહીંયા મેં તૈયાર પેકેટનો જ ફરાળી લોટ લીધો છે। ફરાળી લોટ અત્યારે માર્કેટમાં એકદમ ઇઝીલી અવેલેબલ છે। તો આપણે આજે ફરાળી કેક બનાવવાના છીએ તો ફરાળી લોટનો ઉપયોગ કરીશું। જો તમારી પાસે ફરાળી લોટ ના હોય તો તમે રાજગરાનો ઝીણો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે આપણે એમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લઈશું અને અડધી ટીસ્પૂન બેકિંગ સોડા લઈશું। હવે આ બધું આપણે એકદમ સરસ રીતે ચાળી લેવાનું છે। હવે આને આપણે થોડું મિક્સ કરી લઈશું અને મેં અહીંયા અડધો કપ દૂધ લીધું છે। દૂધને આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે। આ કેકનું બેટર આપણું એકદમ જે નોર્મલ કેક કરતાં થોડું થીક હશે, તો આપણે થોડું થોડું દૂધ ઉમેરીશું અને બેટર બનાવી લઈશું। તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે। આને રિબિન કન્સિસ્ટન્સી કહેવાય છે। તો આ રીતની કન્સિસ્ટન્સી રહેવી ખૂબ જ જરૂરી છે। આપણે બેટર એકદમ પતલું નથી કરી લેવાનું। હવે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો કાજુનો પાવડર લીધો છે। કાજુને આપણે અધકચરા વાટી લેવાના છે। કાજુનો પાવડર આ કેકમાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો જો તમારે આમાં એડ કરવા હોય તો કરી શકો છો, કાં તો પછી તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આ કાજુનો પાવડર એડ કર્યા પછી આપણે બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જરૂરી છે। તો આ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે। મેં અહીંયા આ કેકમાં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે ઘરે પણ એકદમ ઇઝીલી બનાવી શકો છો। એની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે અને જો તમારે એની રેસીપી જોવી હોય તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તમે ત્યાં જઈને જોઈ શકો છો। એકદમ ઇઝી રીત છે કન્ડેન્સ મિલ્કની, તો તમે ઘરે જ બનાવીને એનો ઉપયોગ કરી શકો છો।
તો આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આપણે કેક ટીનમાં આપણે એને ઉમેરી લઈશું. તમે અહીંયા થોડી બદામને આ રીતે ચોપ કરીને લીધી છે. આપણે બદામને ઉપરથી ઉમેરી દઈશું. બદામની સાથે તમારે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે આ કેક ટીન આપણું તૈયાર છે. તો આ કેક ટીનને આપણે તપેલામાં મૂકી દઈશું બેક કરવા માટે. તો બેક કરવા માટે આપણે તપેલાને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ 30થી 35 મિનિટ માટે બેક કરવાની છે. જો તમારે ઓવનમાં બેક કરવી હોય તો ઓવનમાં તમારે 160 ડિગ્રી ઉપર લગભગ 30થી 35 મિનિટ માટે કેકને બેક કરવાની છે. તો અહીંયા 35 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે ટૂથપીકથી આપણે એકવાર કેકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ટૂથપીક આપણી એકદમ સરસ ક્લીન આવે છે. તો આપણી કેક એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે અને ઉપરથી કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો આપણે કેક ટીનને બહાર કાઢી લઈશું અને એકદમ સરસ ઠંડી થઈ જાય પછી આપણે એને મોલ્ડમાંથી કાઢી લઈશું. તો અહીંયા કેક ઠંડી થઈ ગઈ છે અને આપણે મોલ્ડમાંથી કેકને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કેક એકદમ સોફ્ટ બની છે અને સોફ્ટની સાથે સાથે ટેસ્ટમાં તો બહુ જ સરસ બને છે. આપણે કન્ડેન્સ મિલ્ક અને બટરનો ઉપયોગ કર્યો છે જેનાથી કેકનો ટેસ્ટ એકદમ રીચ આવશે અને સાથે સાથે આપણે કાજુનો પાવડર પણ ઉમેર્યો છે. તો આ કેકની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ ઉપવાસમાં કાં તો પછી આ શ્રાવણ મહિનામાં આ કેક બનાવીને તમે ખાઈ શકો છો. જો તમે આમાંથી કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપવાસમાં ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. તો આ ફરાળી કેક તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો. આ ફરાળી કેક આપણે જે નોર્મલ માવા કેક બનાવતા હોઈએ છીએ એવી જ ટેસ્ટમાં લાગે છે. તો આ ફરાળી કેકની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરી દેજો. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.